નમસ્કાર. આપણે વાત કરવાના છીએ એક નાની એવી સેલિંગ સ્કિલની. દુનિયાભરના સેલ્સ પર્સનના રિસર્ચના આધારે પરેટોના 80-20ના સિદ્ધાંતનો નિયમ લાગુ પડે છે. એટલે કે દુનિયાના 80% લોકો કે 80% સેલ્સ પર્સન માત્ર 20% જ કમાણી કરે છે, જ્યારે બાકીના 20% સેલ્સ પર્સન છે એ 80% કમાણી કરી લે છે. હવે આ કમાણીનો જે રેશિયો છે એમાં આપણે 80% સામાન્ય લોકોમાં રહેવું છે કે 20% જે ઉપરના લોકો છે એમાં રહેવું છે, એ આપણી સ્કિલના આધારે નક્કી થાય. હવે એક રેસનું ઉદાહરણ લઈ કે ઘોડાની રેસ હોય તો પહેલો નંબર ઘોડો હોય એને ₹1,00,000 ઇનામ મળે. બીજા નંબરના ઘોડાને 10,000 કે 20,000નું ઇનામ આશ્વાસન ઇનામ મળે. ત્રીજા નંબરને એનાથી નહીં ઓછું મળે, ચોથા નંબરને એનાથી ઓછું મળે. પણ માની લ્યો કે પહેલા નંબરના ઘોડાને ₹1,00,000નું ઇનામ મળ્યું અને બીજા નંબરના ઘોડાને 10,000નું ઇનામ મળ્યું, એટલે કે બીજા નંબર કરતાં પહેલા નંબરને 10 ગણું ઇનામ મળ્યું. તો આ ઘોડો છે જે પહેલા નંબરનો એ બીજા નંબરના ઘોડા કરતાં 10 ગણો સારો હતો કે ના? કેટલો સારો હતો? માત્ર 1 કદમ. પહેલા નંબરનો ઘોડો બીજા નંબરના ઘોડા કરતાં માત્ર 1 કદમ આગળ હોય તો પણ એને 10 ગણું ઇનામ મળ્યું. આનો મતલબ એવો નથી કે પહેલા નંબરના ઘોડાએ 10 ગણું સારું બનવું પડે. માત્ર 1 કદમ આગળ રહેવાથી પણ ઇનામ મળી શકે. સેલ્સ પર્સનમાં પણ આ જ જરૂરી છે સ્કિલ. રેસમાં તો હજી પણ બીજા નંબરના ઘોડાને આશ્વાસન ઇનામ નાનું એવું મળે, પણ સેલ્સ પર્સનમાં તો બીજા નંબરને 0 જ મળે. માનો કે એક કોઈ ગ્રાહકને 5 સેલ્સ પર્સન છે એ એની સાથે એપ્રોચ કરતા હોય, પણ જે સેલ્સ પર્સનને ડીલ મળે 100% એને જ મળે, બાકી ચારેયને 0 મળે. એટલે એમાં આશ્વાસન ઇનામને પણ કોઈ શક્યતા નથી. એટલે સેલ્સ પર્સને શું કરવાની જરૂર છે? માત્ર 1 કદમ આગળ રહેવાની જરૂર છે. એને બીજા સેલ્સ પર્સન કરતાં 10 ગણું સારું બનવાની જરૂર નથી. માત્ર એક એવી સ્કિલ, નાની એવી સ્કિલ જો એ બીજા કરતાં વધારે સારી હોય એનામાં, તો 100% વેચાણ એને જ મળે. એટલે નાનું એવું કદમ, એક નાની એવી સ્કિલ એવી તમે શીખો કે જેનાથી તમે 100% રિઝલ્ટ મેળવી શકો.